શંકરાચાર્યનું અપમાન એ માત્ર શંકરાચાર્યનું અપમાન નથી, એક સનાતનીનું અપમાન છે. આ બ્રહ્માંડમાં જેટલા સનાતનીઓ છે એક સનાતનીઓનું અપમાન છે. ભાજપને પૂછવું છે મારે કે શરમ જેવું કઈ છે કે નહીં? ક્યાં સુધી સનાતનીઓની આંખમાં ધૂળ નાખવાના ધંધા કરીને મતનું રાજકારણ, તમારા મતના રાજકારણની નીચે તમે ધર્મને દબાવવા માંગો છો, સનાતનને દબાવવા માંગો છો. શંકરાચાર્યનું અપમાન કરીને તમારી બધી જ પોલો, બધા જ તાળાઓ ખુલી ગયા છે. સાહેબ, એક સનાતની જાણે છે કે જો હું પાણીને પ્રેમ કરવાનો દાવો કરતો હોઉં તો મારી નફરત દરિયા અને નદી માટે ન હોવી જોઈએ. દરેક સનાતની જાણે છે કે જંગલને પ્રેમ કરવાનો જો હું દાવો કરતો હોઉં તો વૃક્ષો તરફ મને નફરત ન હોવી જોઈએ. દરેક સનાતની જાણે છે કે હું લેખનના શોખનો દાવો કરતો હોઉં તો કલમથી મને નફરત ન હોવી જોઈએ. દરેક સનાતની જાણે છે કે હું યજ્ઞને પ્રેમ કરું અને યજ્ઞમાં માનવાનો દાવો કરતો હોઉં તો અગ્નિથી મને નફરત ન હોવી જોઈએ. એકવાર નહીં, 1000 વખત તમારી એ નફરત ખુલ્લા બહાર આવી ગઈ છે. અને એટલા માટે સનાતનીઓ માટે શિવ તત્વ, સાક્ષાત મહાદેવ શંકરાચાર્યજીનું તમે અપમાન કર્યું છે. અને એ અપમાન પણ ઈરાદાપૂર્વક શંકરાચાર્યજીએ એના કર્મના સિદ્ધાંત પ્રમાણે ગાયો માટે તમારો કાન પકડ્યો, અયોધ્યામાં અયોગ્ય પ્રતિષ્ઠા માટે તમારો કાન પકડ્યો. અરે, આદિકાળથી ચાલ્યું આવ્યું છે કે જ્યારે રાજધર્મમાં કઈ ભૂલ થાય ત્યારે શંકરાચાર્યોનું ધ્યાન દોરવું એ એનો ધર્મ છે. એ તમારા અને મારા સાક્ષાત શિવનો ધર્મ છે. એ તમને એટલા માટે નથી ગમતું કે એ સાચું કહે છે અને તમે ખોટા રસ્તે સનાતનને લઈ જાઓ છો. તમે ખોટા રસ્તે હિન્દુ અને હિન્દુત્વને લઈ જઈ રહ્યા છો અને લોકોને પોતાના મત માટે, પોતાના સ્વાર્થ માટે કે અમે જ ધર્મમાં છીએ, અમે જ સનાતની છીએ. અરે, તમારો રાજધર્મ ભૂલીને તમે ધર્મને બદનામ કરવા નીકળ્યા છો, સનાતનને બદનામ કરવા માટે નીકળ્યા છો. અને આ શંકરાચાર્યનું અપમાન એનું સર્ટિફિકેટ છે. હજુ કઈ વયું નથી ગયું. તમને વિનંતી કરું છું કે સનાતનનો છાંટો તમારામાં હોય, હિન્દુ અને હિન્દુત્વ પ્રત્યે નાનો એવો પ્રેમ પણ જો તમારી ઇનર સાઇડ હોય તો શિવના અવતાર શંકરાચાર્યજીને મળો, દંડવત કરો, માફી માંગો, જે કઈ ભૂલ થઈ હોય એનો પશ્ચાતાપ કરો. બાકી જે તમે તમારા સ્વાર્થ માટે સનાતન અને હિન્દુત્વને આગળ કરીને પૂરા દેશના લોકોની આંખોમાં ધૂળ નાખવાના જે અત્યાર સુધી તાગડધીના કર્યા, એ આધારે તમે જે ચૂંટણીઓ જીતા, મારા શબ્દો યાદ રાખજો. શંકરાચાર્યનું અપમાન એક સનાતની, એક રાષ્ટ્રપ્રેમી યાદ રાખશે, તમને ઘર ભેગા કરશે. જે સનાતન અને જે હિન્દુત્વની ડુપ્લિકેટ વાતો કરીને તમે પૂરા દેશને વર્ષોથી ગુમરાહ બનાવી રહ્યા છો, એ ખુલ્લું પડી ગયું છે. એ લોકો તમને ઘર ભેગા કરશે. એટલા માટે વિનંતી કરું છું કે જઈને માફી માંગો. શંકરાચાર્યનું અપમાન નહીં, એક ધર્મ પ્રેમીનું અપમાન છે. દરેક હિન્દુ ભાઈઓ, દરેક સનાતનીઓને વિનંતી કરું છું કે તમે જે પાર્ટીમાં હો એમાં રહો. નથી કરવું રાજકારણ, પણ તમારા સિનિયરને કહો કે જે રસ્તાએ તમને જ્યાં પહોંચાડ્યા હોય ને એ રસ્તો ખોદનારો માણસ પાપી છે. આ પાપ તમને ક્યાંક ને ક્યાંક ડુબાડી દેશે. એટલા માટે વિનંતી કરું છું કે તમે જેમાં હો એમાં રહો, પણ તમારા સિનિયરોને કહો કે આકાઓ જાય, સાક્ષાત શિવના અવતાર શંકરાચાર્યના પગમાં પડે, પસ્તાવો કરે, માફી માંગે, તો ક્યાંક ને ક્યાંક સનાતનનો છાંટો તમારામાં છે ને એવું લોકો સ્વીકારશે. બાકી એક સનાતન પ્રેમી જાણે છે કે આ લોકો પોતાના સ્વાર્થ માટે હિન્દુત્વ અને હિન્દુ ભયમાં છે. નહીં, ડંકાની ચોટ ઉપર કહેવું પડે કે હિન્દુ અને હિન્દુત્વ અને સનાતન જો ભયમાં હોય ને તો તમારા જેવા સ્વાર્થી ડુપ્લિકેટ હિન્દુઓ, ડુપ્લિકેટ સનાતનીઓથી છે, જે પોતાના મતના રાજકારણ માટે ધર્મને પગ નીચે કચડે છે, શંકરાચાર્યનું અપમાન કરે છે. સહન નથી થતું. ભગવાનને પ્રાર્થના કે તમને સદબુદ્ધિ આપે અને 1 મિનિટ બગાડ્યા વગર શંકરાચાર્યના પગમાં પડો. આવો સૌ સાથે મળીને વાસ્તવિક ધર્મને સમજીએ,
સાચા સનાતનને સમજીએ, સાચા હિન્દુ અને હિન્દુત્વને સમજીએ, મહાદેવનું મહત્વ, શંકરાચાર્યનું મહત્વ સમજાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સ્વાર્થી લોકોને સદબુદ્ધિ આપે અને બને એટલા જેટલો સમય ઓછો લઈને શંકરાચાર્યના ચરણોમાં પડે. મહાદેવ મહાદેવ મહાદેવ, સનાતન ધર્મ કી જય.